મેષ રાશિના જાતકો, આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે સામાન્ય નથી. 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરીનો આ સમય માત્ર એક અઠવાડિયું નથી, પરંતુ તમારા ભાગ્યના સૌથી રહસ્યમય પ્રકરણોમાંનું એક છે. આ એવો તબક્કો છે જ્યાં દેખાશે કંઈક બીજું, પરંતુ અંદરખાને ઘણું બધું ઘટિત થશે. આ સમયે બ્રહ્માંડની શક્તિઓ મેષ રાશિ પર એવી રીતે સક્રિય થઈ રહી છે કે જૂના નિયમો તૂટશે અને નવા માર્ગો આપમેળે ખુલતા જશે. જે પ્રશ્નો લાંબા સમયથી તમારા મનમાં ઉત્તર વગરના હતા તેના સંકેતો હવે મળવા લાગશે. આ દિવસોમાં તમે જે વિચારશો, જે અનુભવશો અને જે નિર્ણયો ટાળતા આવ્યા હતા તે તમામની અસર અચાનક તેજ થઈ જશે. કેટલીક ઘટનાઓ એટલી સામાન્ય લાગશે કે તમે તેને અવગણી શકો છો, પરંતુ તે જ ઘટનાઓ આવનારા સમયનું સૌથી મોટું કારણ બનશે. મેષ રાશિના જાતકો, આ સપ્તાહ સંયોગ નહીં પણ ચેતવણી અને તક ત્રણેયને એકસાથે લઈને આવી રહ્યું છે. કેટલાક સંબંધો પોતાની અસલી સચ્ચાઈ બતાવશે, કેટલાક રસ્તાઓ અચાનક બંધ થશે અને તે જ ક્ષણે નવા દ્વાર ખુલતા જણાશે. 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે એવા 15 રહસ્યમય સંકેતો સામે આવવાના છે જે સીધેસીધા તમારી વિચારધારા, દિશા અને ભવિષ્ય સાથે જોડાયેલા હશે. આ સંકેતોને દરેક વ્યક્તિ સમજી શકશે નહીં, પરંતુ જે સમજી ગયું તેનું જીવન તે જ ક્ષણથી બદલાવા લાગશે. તેથી અંત સુધી જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે છેલ્લું રહસ્ય એ સત્ય જણાવશે જે અત્યાર સુધી તમારાથી છુપાયેલું હતું. પહેલી રહસ્યમય ભવિષ્યવાણી ભાગ્યનું અચાનક જાગવું અને અટકેલા ચક્રનું ચાલવું છે. મેષ રાશિના જાતકો, 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે તમારા જીવનમાં જે પહેલી અને સૌથી મોટી રહસ્યમય ઘટના ઘટશે તે ભાગ્યના અચાનક સક્રિય થવા સાથે જોડાયેલી હશે. છેલ્લા કેટલાક સમયથી તમે અનુભવી રહ્યા હતા કે મહેનત તો પૂરી છે પણ પરિણામ અધૂરા છે. ઘણા કામો અટકી ગયા હતા, ઘણી યોજનાઓ બનીને પણ આગળ વધી શકી નહોતી અને મનમાં એ સવાલ જાગતો હતો કે આખરે અવરોધ ક્યાં છે. હવે આ સમય તે જામી ગયેલી ઊર્જાના તૂટવાનો છે. આ સપ્તાહમાં એક એવો સંકેત મળશે જે તમને સ્પષ્ટ જણાવશે કે હવે વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર નથી રહી. કોઈ સમાચાર, કોઈ સંદેશ કે કોઈ અચાનક મળેલી તક તે દિશામાં ડગલા માંડશે જ્યાંથી આગળ બધું ઝડપથી બદલાવા લાગશે. આ ફેરફાર એક ઝાટકે નહીં પણ ખૂબ જ ઊંડાણપૂર્વક થશે. તમે અનુભવશો કે જે જગ્યાએ તમે વારંવાર એક જ વળાંક પર પાછા આવતા હતા, હવે ત્યાંથી જ રસ્તો આગળ ખુલી રહ્યો છે. આ કર્મોનું ફળ મળવાની શરૂઆત હશે અને સૌથી રહસ્યમય વાત એ છે કે આ ઘટના બિલકુલ સામાન્ય લાગશે. બીજી રહસ્યમય ભવિષ્યવાણી અચાનક થતો ટકરાવ છે જે જીવનની દિશા પલટી નાખશે. મેષ રાશિના જાતકો, 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે બીજી મોટી અને રહસ્યમય ઘટના ઘટવાની છે તે તમારી ધીરજ, સાહસ અને નિર્ણય શક્તિની સૌથી મોટી પરીક્ષા હશે. આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નહીં હોય, પરંતુ એવો વળાંક હશે જ્યાં તમને તરત જ સમજાઈ જશે કે હવે જૂની રીતો કામ નહીં આવે. આ સમયે કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ અથવા કોઈ દબાયેલું સત્ય અચાનક સામે આવી શકે છે. જે વાતને તમે લાંબા સમયથી ટાળતા હતા અથવા જેને સમજીને પણ અવગણી રહ્યા હતા, તે હવે સીધી તમારી સામે આવીને ઊભી રહેશે. આ ટકરાવ બહાર કરતાં અંદર વધુ હશે. તમારા ડર અને તમારા સાહસ વચ્ચેની આ ઘટના પહેલા બેચેની પેદા કરશે, મનને મૂંઝવશે અને કદાચ થોડા સમય માટે તમને અસ્થિર પણ કરી દેશે. પરંતુ આ અસહજતા જ તમને એક એવો નિર્ણય લેવા મજબૂર કરશે જે તમે પહેલાં ક્યારેય લઈ શક્યા નહોતા અને આ જ નિર્ણય તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. ત્રીજી રહસ્યમય ભવિષ્યવાણી છુપાયેલા સત્યનું ઉજાગર થવું અને કિસ્મતની રમત પલટાવી છે. મેષ રાશિના જાતકો, 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે ત્રીજી મોટી ઘટના ઘટશે તે તમારી આંખો ખોલી દેનારી હશે.
આ એ સમય છે જ્યારે જે વાતો અત્યાર સુધી પડદા પાછળ ચાલી રહી હતી તે અચાનક સામે આવવા લાગશે. તમારા જીવનમાં કોઈ એવું સત્ય જેને તમે પૂરી રીતે જાણતા નહોતા અથવા જેને જાણીને પણ તમે ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું નહોતું, હવે તે અદેખું રહી શકશે નહીં. આ સત્ય કોઈ વ્યક્તિ સાથે જોડાયેલું હોઈ શકે છે, કોઈ સંબંધ સાથે અથવા કોઈ એવી યોજના સાથે જેના પર તમે વિશ્વાસ કરી રહ્યા હતા. શરૂઆતમાં આ ખુલાસો થોડો આંચકો આપી શકે છે. મનમાં ગુસ્સો, નિરાશા અથવા ભ્રમ પેદા થઈ શકે છે, પરંતુ આ જ સત્ય તમને એક મોટી ભૂલમાંથી બચાવશે. જે રસ્તો તમને સાચો લાગતો હતો, હકીકતમાં તે એટલો સ્પષ્ટ નહોતો અને હવે બ્રહ્માંડ તમને સમય રહેતા ચેતવણી આપી રહ્યું છે. આ રહસ્ય ખુલ્યા પછી તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત થશે. તમે બીજાની વાતો કરતાં તમારા અનુભવ અને અંતર્જ્ઞાન પર ભરોસો કરવાનું શરૂ કરશો. અહીંથી જ મેષ રાશિ માટે એક નવો અને વધુ સશક્ત તબક્કો શરૂ થશે. આ ત્રીજી ભવિષ્યવાણી તમને તોડવા માટે નહીં પણ મજબૂત બનાવવા માટે છે. જે સત્ય આજે સામે આવશે તે જ કાલે તમારી સૌથી મોટી તાકાત બનશે. ચોથી રહસ્યમય ભવિષ્યવાણી અચાનક ખુલનારી મોટી તક છે જે જીવનની દિશા નક્કી કરશે. મેષ રાશિના જાતકો, 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે ચોથી મોટી અને રહસ્યમય ઘટના ઘટવાની છે તે તક તરીકે આવશે, પરંતુ તેને ઓળખવી દરેકના વશની વાત નહીં હોય. આ મોકો સીધો તેજસ્વી રૂપમાં નહીં પણ પડકાર બનીને સામે આવશે. આ સમયે તમારી સામે કોઈ નવો પ્રસ્તાવ, કોઈ નવી જવાબદારી અથવા કોઈ એવો રસ્તો આવશે જેના વિશે તમે પહેલાં ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહોતું. પહેલી નજરે આ તક ભારે, જોખમી અથવા અસુવિધાજનક લાગી શકે છે અને આ જ કારણે ઘણા લોકો તેને ફગાવી દેશે. પરંતુ મેષ રાશિના જાતકો, આ જ તે ક્ષણ છે જ્યાં તમારી અસલી પરીક્ષા થશે. જો તમે ડરને બદલે સાહસને પસંદ કરો છો, તો આ એક નિર્ણય તમારા આવનારા વર્ષોનો પાયો નાખી દેશે. આ તક તમારી સ્થિતિ, સન્માન અને આર્થિક દિશા ત્રણેયને એકસાથે પ્રભાવિત કરશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ તક ફરીથી એ જ રૂપમાં ક્યારેય પાછી નહીં આવે. તે કાં તો અત્યારે પસંદ કરવામાં આવશે અથવા હંમેશા માટે છૂટી જશે. તેથી આ સમયે લેવાયેલા નિર્ણયો હળવા નહીં હોય. આ ચોથી ભવિષ્યવાણી મેષ રાશિ માટે ભાગ્યનું આમંત્રણ છે અને જે તેને ઓળખી લેશે તે જ આવનારા સમયમાં બીજા કરતાં ક્યાંય આગળ હશે. પાંચમી રહસ્યમય ભવિષ્યવાણી સંબંધોનો નિર્ણાયક વળાંક અને કર્મોનો હિસ્સો છે. મેષ રાશિના જાતકો, 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે પાંચમી મોટી અને રહસ્યમય ઘટના સામે આવશે તે તમારા સંબંધો અને ભાવનાત્મક વિશ્વને હચમચાવી દેનારી હશે. આ સમય માત્ર બાહ્ય પરિવર્તનનો નથી પણ આંતરિક સત્યના ઉજાગર થવાનો છે. આ દરમિયાન તમારા જીવનમાં રહેલા કેટલાક સંબંધો પોતાનો અસલી ચહેરો બતાવવા લાગશે. જે લોકો માત્ર સ્વાર્થથી જોડાયેલા હતા અથવા જેમની દાનત સાફ નહોતી તેમનો નકાબ આપમેળે ઉતારવા લાગશે. બીજી તરફ એક એવો સંબંધ જેને તમે કદાચ હળવાશથી લીધો હતો તે અચાનક તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. આ પ્રક્રિયા સરળ નહીં હોય. કેટલીક ભાવનાત્મક તૂટફૂટ, થોડું અંતર અને કેટલાક કડવા સત્ય સામે આવી શકે છે, પરંતુ આ જ કર્મોનું સંતુલન છે. જે સાચું છે તે ટકશે અને જે ખોટું છે તે આપમેળે છૂટી જશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ પરિવર્તન પછી તમારું મન પહેલા કરતાં વધુ હળવું અનુભવશે. તમે સમજી શકશો કે કેટલાક લોકોનું જવું એ નુકસાન નહીં પણ સુરક્ષા હતી. અહીંથી મેષ રાશિ માટે ભાવનાત્મક રીતે એક નવો મજબૂત અધ્યાય શરૂ થશે. આ પાંચમી ભવિષ્યવાણી તમને એકલા કરવા માટે નથી પણ સાચા લોકો સાથે જોડવા માટે છે અને જે સંબંધો આ સમયગાળામાં બચી જશે તે જીવનભર સાથ નિભાવશે. છઠ્ઠી રહસ્યમય ભવિષ્યવાણી ભીતર જાગતી અગ્નિ અને ભાગ્યને વળાંક આપનારો નિર્ણય છે. મેષ રાશિના જાતકો,
8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે છઠ્ઠી મોટી અને રહસ્યમય ઘટના ઘટશે તે તમારી અંદર છુપાયેલી શક્તિના અચાનક જાગવા સાથે જોડાયેલી હશે. આ સમય બીજાને સાબિત કરવાનો નથી પણ પોતાની જાતને ઓળખવાનો છે. આ સપ્તાહમાં એવું થશે કે તમે કોઈ પરિસ્થિતિમાં હવે વધુ સમાધાન નહીં કરી શકો. જે વાતો તમે લાંબા સમયથી સહન કરતા આવ્યા હતા, જે નિર્ણયો તમે ટાળતા રહ્યા હતા, તેમના પર હવે અંદરથી એક અવાજ ઉઠશે કે બસ હવે નહીં. આ જાગરણ તમને એક એવો નિર્ણય લેવા મજબૂર કરશે જે બહારથી કઠોર લાગી શકે પણ અંદરથી સંપૂર્ણપણે સાચો હશે. પછી તે કરિયર સાથે જોડાયેલો હોય, કોઈ સંબંધ સાથે હોય કે તમારા આત્મસન્માન સાથે. આ નિર્ણય તમારી ઓળખને નવી વ્યાખ્યા આપશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ નિર્ણય લેતા જ તમને તરત જ પરિણામો નહીં દેખાય, પરંતુ બ્રહ્માંડ તે જ ક્ષણે તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી દેશે. અચાનક રસ્તાઓ સાફ થવા લાગશે, સહયોગ મળવા લાગશે અને જે વસ્તુઓ અટકેલી હતી તે ધીમે ધીમે ગતિ પકડશે. આ છઠ્ઠી ભવિષ્યવાણી મેષ રાશિ માટે આત્મબળનો વિસ્ફોટ છે અને જે આ સમયે પોતાની અંદરની આગને ઓળખી લેશે તે જ આવનારા સમયમાં કિસ્મતની ચાલ પોતાના હાથમાં લઈ લેશે. સાતમી રહસ્યમય ભવિષ્યવાણી અચાનક મળેલો સંકેત છે જે આખા ભવિષ્યની દિશા બતાવી દેશે. મેષ રાશિના જાતકો 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે સાતમી મોટી અને રહસ્યમય ઘટના ઘટશે તે એક સંકેત તરીકે આવશે પરંતુ તેની અસર માત્ર આ સપ્તાહ સુધી સીમિત નહીં રહે. આ સંકેત તમારા આવનારા મહિનાઓ અને વર્ષોની દિશા નક્કી કરનારો હશે. આ દરમિયાન તમને કોઈ એવો અનુભવ થશે જેને તમે સંયોગ સમજીને છોડી શકો છો, જેમ કે કોઈ સપનું, વારંવાર દેખાતું કોઈ ચિહ્ન અથવા કોઈ અજાણી વ્યક્તિની કહેલી વાત. પરંતુ આજ તે ક્ષણ હશે જ્યારે બ્રહ્માંડ તમારી સાથે સીધો સંવાદ કરશે. આ સંકેત તમારા તે પ્રશ્ન સાથે જોડાયેલો હશે જે તમે મનમાં ને મનમાં ઘણા સમયથી પૂછી રહ્યા છો પરંતુ કોઈને કહી શક્યા નથી. હવે ઉત્તર તર્ક તરીકે નહીં પણ અનુભૂતિ તરીકે મળશે અને અનુભૂતિ તમારામાં અતૂટ વિશ્વાસ પેદા કરશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ સંકેત પછી તમારી શંકાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે. આઠમી રહસ્યમય ભવિષ્યવાણી જૂના કર્મોનું ફળ અને અચાનક બદલાતી પરિસ્થિતિઓ છે. મેષ રાશિના જાતકો 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે આઠમી મોટી અને રહસ્યમય ઘટના ઘટવાની છે તે તમારા ભૂતકાળ સાથે સીધી જોડાયેલી હશે. આ એ સમય છે જ્યારે જૂના કર્મો, જૂના નિર્ણયો અને જૂના પ્રયાસો અચાનક વર્તમાનમાં અસર બતાવવા લાગશે. તમે ક્યારેક કોઈ અપેક્ષા વગર કોઈની મદદ કરી હતી અથવા કોઈ સાચું કામ ઓળખ મેળવ્યા વગર કર્યું હતું, હવે તે જ ઊર્જા કોઈ અદૃશ્ય રસ્તેથી તમારી પાસે પાછી આવશે. આ વાપસી ધન, તક, સન્માન કે સુરક્ષા તરીકે હોઈ શકે છે. પરંતુ સાથે જ કેટલાક અધૂરા કર્મો જે તમે ટાળ્યા હતા અથવા જેનાથી તમે બચતા રહ્યા હતા, તે પણ સામે આવશે. તેથી આ સમય સંતુલનનો છે જ્યાં જે સાચું કર્યું હતું તેનું ઇનામ મળશે અને જે અધૂરું છોડ્યું હતું તેને પૂરું કરવાની તક મળશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ પરિસ્થિતિઓનું બદલાવવું તમારા હાથમાં નહીં હોય પરંતુ તમે તેનો કેવી રીતે સામનો કરો છો તે જ તમારી કિસ્મતની દિશા નક્કી કરશે. નવમી રહસ્યમય ભવિષ્યવાણી અચાનક તૂટેલો ભ્રમ અને વાસ્તવિક શક્તિનો ઉદય છે. મેષ રાશિના જાતકો 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે નવમી મોટી અને રહસ્યમય ઘટના સામે આવશે તે તમારા ભ્રમને તોડનારી હશે. આ એ સમય છે જ્યારે તમે કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ કે કોઈ સપનાને જેવું સમજી રહ્યા હતા, તેની અસલિયત બિલકુલ અલગ રૂપમાં સામે આવશે. આ ખુલાસો પહેલા આંચકો આપશે અને તમને લાગી શકે છે કે કંઈક હાથમાંથી નીકળી રહ્યું છે અથવા જે ભરોસા પર તમે ઊભા હતા તે હલી રહ્યો છે. પરંતુ આ તૂટફૂટ હકીકતમાં તમને નબળા નહીં પણ સ્વતંત્ર બનાવશે. આ સપ્તાહમાં તમે અનુભવશો કે તમે બીજાની અપેક્ષાઓ,
તેમની મર્યાદાઓ અથવા તેમના ડર મુજબ જીવતા આવ્યા હતા. હવે આ ચક્ર અચાનક તૂટશે અને તે જ ક્ષણે તમારી અસલી શક્તિ જાગવા લાગશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ ભ્રમ તૂટતાની સાથે જ તમારી અંદર એક નવી સ્પષ્ટતા જન્મ લેશે. તમે જાણી શકશો કે તમારે શું જોઈએ છે અને તેનાથી પણ વધુ એ કે તમે હવે કયા સમાધાન માટે તૈયાર નથી. આ નવમી ભવિષ્યવાણી મેષ રાશિ માટે બંધન મુક્તિનો સંકેત છે અને જે આ સત્યને સ્વીકારી લેશે તે જ આગળ જતા પોતાના નિયમો પર જીવન જીવી શકશે. 10મી રહસ્યમય ભવિષ્યવાણી અચાનક ખુલનારો મોટો દ્વાર અને ભાગ્યની તેજ ગતિ છે. મેષ રાશિના જાતકો 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે જે 10મી મોટી અને રહસ્યમય ઘટના ઘટવાની છે તે જીવનના બંધ પડેલા દ્વારના અચાનક ખુલવા સાથે જોડાયેલી હશે. જે દિશામાં તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ દરેક વખતે અદૃશ્ય અવરોધો સામે આવતા હતા, હવે ત્યાંથી જ તેજ ગતિએ પરિવર્તન શરૂ થશે. આ સપ્તાહમાં કોઈ એવી તક અચાનક સામે આવશે જેની તમે આશા છોડી દીધી હતી. આ તક કોઈ વ્યક્તિના માધ્યમથી, કોઈ સંદેશના રૂપમાં અથવા કોઈ જૂના સંપર્કના ફરીથી સક્રિય થવાથી તમારી સામે આવી શકે છે. જે વસ્તુ તમારા હાથમાંથી સરકતી જણાતી હતી, તે હવે પોતે ચાલીને તમારી પાસે આવશે. સૌથી રહસ્યમય વાત એ છે કે આ ફેરફાર તમારા નિયંત્રણની બહાર લાગશે પરંતુ તેની પાછળ બ્રહ્માંડની ચોક્કસ યોજના હશે અને તમને લાગશે કે ઘટનાઓ તમારાથી વધુ ઝડપથી ચાલી રહી છે.